તો ગાંધીનગરની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો છે મામલો છે। અડાલજની સીબીએસઈ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। કલોલની આવિષ્કાર સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે શાળામાં તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી તપાસ હાથ ધરવામાં આવી। અમદાવાદ અને ગાંધીનગરની 11 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો એક ઈમેલ મળ્યો છે। આ ઈમેલ મળતાની સાથે જ પોલીસ અને અલગ અલગ ટીમો જે સ્કૂલોને ધમકી મળી છે ત્યાં આગળ પહોંચી છે। હાલ જો વાત કરવામાં આવે તો ગાંધીનગરની અડાલજ ખાતે આવેલ એક સ્કૂલ અને કલોલની એક સ્કૂલને પણ આ રીતે મેલ મળ્યો છે, જેને લઈને ગાંધીનગરના અડાલજ ખાતે આવેલ ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પણ પોલીસ અહીંયા પહોંચી છે। ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો જે બાળકો છે તેઓને લેવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે। જેવો ત્યાં ઈમેલ મળ્યો છે તેને લઈને વાલીઓ પણ તરત જ તે પોતાના બાળકોને લેવા માટે આવી રહ્યા છે। તમામ બાળકોને છોડી દેવામાં આવ્યા છે। પોલીસ તપાસ કરી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આ સમગ્ર જે તમામ સ્કૂલો છે ત્યાં આગળ હાલ ચેકિંગ ચાલુ છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।